નમસ્કાર, હું જયશ્રી પરીખ જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. વડોદરામાં રૂપાલા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા. ભાજપના કોઈ પણ કાર્યકર કે આગેવાને પ્રવેશવું નહીં. માંજલપુરમાં મધરાત્રે પોલીસ દોડી. સ્માર્ટ સિટીનો પારો 38 ડિગ્રી વટાવશે. અમદાવાદના તાપમાનમાં બપોરથી 4 ડિગ્રી જેટલો વધારો થશે. ડિહાઇડ્રેશનનો ખતરો, વાદળછાયું વાતાવરણ રહેશે. પાણી માટે બેડા સાથે મહિલાઓની પરેડ. નાસવાડી તાલુકાના ખંભાયતા ગામમાં સરકારી યોજનાના હેન્ડપંપ, બોર, કુવાઓ નિસહાય. મતદાનના દિવસે ગુજરાતીઓ ફરવા નહીં જઈ શકે. ટૂર ઓપરેટરોએ કમર કસી. ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ટૂરનું બુકિંગ નહીં કરે. એડવાન્સ બુકિંગનું મળશે રિફંડ. એટીએમ તોડવાની ઘટના સીસીટીવીમાં કેદ. અમદાવાદમાં યુવક પથ્થર લઈ સ્ક્રીન પર તૂટી પડ્યો. પ્લાન્ટ ફેલ ગયો ને પોલીસે દબોચ્યો. ફી માફિયાઓ મન ફાવે તેટલી ફી લૂંટી રહ્યા છે. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનની ફી રેગ્યુલેશન એક્ટ 2017 ને શ્રદ્ધાંજલિ. કહ્યું, અમે તો માનીએ છીએ કે એફઆરસી મરી પરવારી છે. આશ્ચર્ય, ગાયો માટે કેરીના રસનો હવાડો ભર્યો. વડોદરાના કરજણ પાંજરાપોળમાં શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ડાઇનિંગ ટેબલ પર અનલિમિટેડ રસ પીરસાયો. ગરમીથી ચામડીના રોગ વધ્યા. ઉનાળાને પગલે સુરત સિવિલમાં સ્કિન રોગના ઓપીડીમાં દર્દીઓનો ધસારો. ફંગલ ઇન્ફેક્શનના રોજના 500 કેસ. કૂતરાને બચાવવા જતા કાર પુલની દિવાલ સાથે અથડાઈ. સોમનાથ દાદાના દર્શન કરી પાછા ફરી રહેલા સોની પરિવારને કાળ નડ્યો. 2 ભાઈ સહિત 4ના મોત, 7ને ઈજા. તંત્રને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં. વડોદરાના ગોત્રી સવયાનગર તળાવમાં અસહ્ય લીલ. મૃતક માછલીઓની દુર્ગંધથી સ્થાનિકો પરેશાન. 3 યુવકોના મોત. નાસ્તો કર્યા બાદ પાણી ભરવા જતા એક ડૂબ્યો અને બચાવવા જતા 3 ડૂબી જતા મોત. બરડાની કેસર કેરીની આવક. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં બરડાની કેસર કેરીની આવક જોવા મળી. ખેડૂતોને કેરીના ભાવ પણ સારા મળ્યા. ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ. ગાંધીનગરના કોલવાડામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્નીએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો. સોનીપુર ગામે બહુચર માતા મંદિરે પૂજા અર્ચના કરી. અકસ્માત બાદ ટ્રાફિક જામ સર્જાયો. કચ્છ ભાગોળે મોરબી હાઈવે ઉપર 2 ટ્રક વચ્ચે અકસ્માત. વાહનોની લાંબી લાઈનો લાગી. લોકોને ભારે હાલાકી. રામજી મંદિરનો 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. નનાનપુર ગામમાં સમસ્ત ગ્રામજનોની લોક ભાગીદારીથી મંદિરનો જીર્ણોદ્ધાર થયો. પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ પૂરજોશમાં. બાઇક ચોર ઝડપાયા. ખંભાળિયામાં રેસિંગ બાઇકના શોખીન બેલેવર મુછિયાઓએ બાઇકની ચોરી કરી. એલસીબી પોલીસે આરોપીઓને પકડી પાડ્યા. સગીરાનું અપહરણ. કપરાડાની 15 વર્ષીય સગીરને લગ્ન કરવાની લાલચે યુવકે અપહરણ કર્યું. આરોપી ઉપર અગાઉ પણ પોક્સોનો ગુનો નોંધાયો. દાદાના દિવ્ય અન્નકૂટના દર્શન. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને 500 કિલો પપૈયાનો અન્નકૂટ ધરાવાયો. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો. ચૂંટણીની કામગીરી પૂરજોશમાં. પાટણ જિલ્લા સેવા સદન ખાતે ખર્ચ નિરીક્ષકની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક. એમસીએમસી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી. ફરાર આરોપી ઝડપાયા. પાલડી હાઈવે ઉપર ટ્રકમાંથી ઝડપાયેલા 3.84 લાખના વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલા 3 આરોપીઓ જામનગરથી ઝડપાયા. ચૂંટણીલક્ષી બેઠક. અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી. નોડલ અધિકારી સહિત કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અપાયું. ભારતીય સેનાએ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરનો વિડીયો શેર કર્યો. કડક વાહન ચેકિંગ. ગાંધીનગરના ચ0 સર્કલથી સ્ટેટિક સર્વેલન્સ ટીમે કારમાંથી 32 લાખની રોકડ પકડી. ઇન્કમટેક્સ વિભાગને જાણ કરાઈ. ગુજરાતના 35 મુમુક્ષુ એક સાથે સંયમના માર્ગે. 500 કરોડના માલિક ભાવેશ ભંડારી પત્ની સાથે તો એક ભાઈ બહેનની જોડી સંસાર ત્યાગશે. સુરતના 25 વર્ષીય સીએ સંન્યાસ લેશે. કુટુંબ નિયોજનની જવાબદારી. ગુજરાતમાં 5 વર્ષમાં 14.76 લાખ મહિલા સામે 5567 પુરુષોએ નસબંધી કરાવી. કેરી ઉત્પાદક ખેડૂતોની ચિંતા વધી. દક્ષિણ ગુજરાતમાં આંબા પર કેરીના પાકને નુકસાનની ભીતિ. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી. એમપીના રીવામાં 160 ફૂટ ઊંડા બોરવેલમાં માસૂમ ફસાયો. રેસ્ક્યુ ટીમે 60 ફૂટ ખાડો ખોદ્યો. બાળક 70 ફૂટ નીચે ફસાયો હોવાનો અંદાજ. લોકસભા ચૂંટણી 2024 સિદ્ધારમૈયાનો દાવો. કર્ણાટકમાં શરૂ થયું ઓપરેશન લોર્ડ્સ.
ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઓફર કરી. રામલલ્લાના લલાટે સૂર્ય સુશોભિત. રામનવમી પહેલા સૂર્ય તિલકની ટ્રાયલ સફળ. મુખ્ય પૂજારીએ કહ્યું, ત્રેતા યુગનું દ્રશ્ય કળયુગમાં જોવા મળ્યું. લોકસભા ચૂંટણી 2024 ભાજપ 14 એપ્રિલે ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. કંગના રનૌતે કહ્યું, મોદી ભગવાન રામના અંશ, હું રામ સેતુની ખિસકોલી. ઇન્ડિયા ગઠબંધન પરમાણુ હથિયારો નષ્ટ કરવા માંગે. મોદીએ કહ્યું, કોંગ્રેસના શહઝાદે હિન્દુ ધર્મની શક્તિને ખતમ કરવાની વાત કરે છે. મમતાએ કહ્યું, અમારા કારણે જ બેંગલુરુ બ્લાસ્ટના આરોપીઓ ઝડપાયા. તેઓ અહીંના રહેવાસી નથી. ભાજપના નેતાએ કહ્યું હતું કે બંગાળ આતંકવાદીઓ માટે સુરક્ષિત ઠેકાણું છે. આઈઆઈટી ગુવાહાટીની વિદ્યાર્થીની હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી. પોલીસને આત્મહત્યાની આશંકા. પિતાનો આરોપ, રેગિંગ બાદ પુત્રની હત્યા કરવામાં આવી. આઈએએફએ અડધી રાત્રે એરલિફ્ટ ઓપરેશન હાથ ધર્યું. મશીનમાં આવી જતા જવાનનો હાથ કપાઈ ગયો. 4 કલાકમાં લદ્દાખથી દિલ્હી પહોંચાડીને સર્જરી કરી સૈનિકનો જીવ બચાવી લીધો. ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધનું જોખમ. દાવો ઈરાને તૈનાત કરી મિસાઇલ. ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવાની તૈયારી. અમેરિકામાં હિન્દુ ખતરામાં. બાળકો સાથે શાળા કોલેજોમાં બુલિંગ. મંદિરો અને હિન્દુઓ પર હુમલાની સંખ્યા વધી. હિન્દુ ફોબિયા સામે કોંગ્રેસમાં ઠરાવ. બીએસએફ અને બાંગ્લાદેશ ગાર્ડના સર્વે પછી નિર્ણય. 50 વર્ષ પછી ભારતે બાંગ્લાદેશને 56 એકર ભૂમિ આપી 14 એકર મેળવી. બ્રિટનમાં 5 ભારતવંશીની 122 વર્ષની સજા. 7 મહિના પહેલા ભારતીય મૂળના વ્યક્તિની હત્યા કરી હતી. કુહાડી હોકી સ્ટિક વડે હુમલો કર્યો હતો. ખંભાળિયામાં રેસિંગ બાઇકના શોખીન 2 લવર મુછિયાઓએ કરી બાઇકની ચોરી. એલસીબી પોલીસ દ્વારા આરોપીઓ ઝડપે. પંતના હાથમાંથી બેટ છટકીને રાહુલને વાગ્યો. રિષભ અને અમ્પાયર વચ્ચે 5 મિનિટ ડ્રામા. પુરણનો રનિંગ એન્ડ ડાઇવિંગ કેચ મોમેન્ટ્સ. શું ડુપ્લિકેટની જગ્યા લેશે ડિજિટલ ડબલ? હવે મૃત્યુ પામેલા એક્ટરોને ફરી સ્ક્રીન પર જોઈ શકાશે. એઆઈ ફિલ્મ પણ ડિરેક્ટ કરશે. અમેરિકામાં હિન્દુ ખતરામાં. બાળકો સાથે શાળા કોલેજમાં બુલિંગ. મંદિરો અને હિન્દુઓ પર હુમલાની સંખ્યા વધી. હિન્દુ ફોબિયા સામે કોંગ્રેસમાં ઠરાવ. સ્માર્ટ સિટીનો પારો 38 ડિગ્રી વટાવશે. અમદાવાદના તાપમાનમાં બપોરથી 4 ડિગ્રી જેટલો વધારો થશે. ડિહાઇડ્રેશનનો ખતરો. વાદળછાયું વાતાવરણ રહેશે. એમપીના રીવામાં 160 ફૂટ ઊંડા બોરવેલમાં માસૂમ ફસાયો. રેસ્ક્યુ ટીમે 60 ફૂટ ખાડો ખોદ્યો. બાળક 70 ફૂટ નીચે ફસાયો હોવાનો અંદાજ. મને ખબર નથી કે આગળ શું થશે, પણ રોહિતે વર્લ્ડ કપ રમવા પર કરી વાત. અમદાવાદમાં રમાયેલી ફાઇનલ વિશે કહ્યું, મને વિશ્વાસ હતો કે અમે વર્લ્ડ કપ જીતી જઈશું. સાઉદીમાં જેલમાં કેદ ભારતીય માટે 34 કરોડની બ્લડ મની. કેરળના યુવકને ફાંસીની સજા સંભળાવવામાં આવી. તેને બચાવવા માટે લોકોએ ક્રાઉડ ફંડિંગ દ્વારા રૂપિયા ભેગા કર્યા. ભારતે નવી ટ્રાવેલ એડવાઇઝરીની જાહેરાત કરી. નાગરિકોને ઈરાન અને ઇઝરાયલ ન જવા જણાવ્યું. દાવો, ઈરાન 2 દિવસમાં ઇઝરાયલ પર હુમલો કરી શકે છે. તિરુચિરાપલ્લીના ઈટરાઈમાં ઘરમાં સંતાડ્યા હતા રોકડા 1 કરોડ રૂપિયા. દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન આવશે. ખુદ કેજરીવાલ સરકારને મંત્રી આતિશીએ 4 કારણ બતાવ્યા. કોંગ્રેસ ઉમેદવાર ઇમરાન મસૂદનું વિવાદાસ્પદ નિવેદન. બીજેપી ફરી આવશે તો પહેલી સારવાર મારી અને તમારી થશે. ચૂંટણી પંચમાંથી ફરિયાદ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા વધુ સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.